તો વિસાવદરમાં કિરીટ પટેલને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। ત્યારે વિસાવદર પેટા ચૂંટણીને લઈને ભૂપત ભાયાણી કે જો વિસાવદરથી પૂર્વ ધારાસભ્ય છે તેમણે નિવેદન આપ્યું કે બધા સાથે મળીને આ વિસ્તાર માટે કામ કરીશું। હર્ષદ રીબડિયા, કન્નુ ભાલાળા અમે બધા જ સાથે છીએ। કિરીટ પટેલે સહકારી મંડળીમાં કૌભાંડ બંધ કરાવ્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારના આક્ષેપ સામે ભૂપત ભાયાણીએ વળતા પ્રહાર કર્યા કે આપના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે। કિરીટ પટેલને જંગી લીડથી જીતાડીએ તેવું હર્ષદ રીબડિયાએ પણ કહ્યું। તો પૂર્વ ધારાસભ્ય કન્નુ ભાલાળાએનું પણ નિવેદન સામે આવ્યું કે આમ આદમી પાર્ટી ગબગોળા ફેંકે છે। આપણે તો અહીંયા ભેગા થયા છીએ આપણા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈને આપણે જંગી લીડથી જીતાડી એવી આજે બધા સંકલ્પ લઈને જઈએ એ વિનંતી સાથે આપ સૌનો આભાર। ભારત માતા કી જય। આપણે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલને ચૂંટાવીએ। બાકી ભૂપતભાઈએ જે વાત કરી કે આમ આદમી જે ગપગોળા ફેંકે છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને એમ કહે છે કે આ બધા તો શાળિયા જેવા છે, આવા છે। પછી એવું બોલે છે કે ચૂંટણી આવી છે એટલે ભાજપના મોહમ્મદ ગજનીઓ સડી આવી છે। મિત્રો, કાળાવડ મને રૂબરૂ પાદર ભેગા થઈ ગયા ગોપાલભાઈ ઇટાલિયા। મેં એને કીધું તમે આવું બોલો છો તો મોહમ્મદ ગજનીની જેમ તો તમે સડી આવ્યા છો। આપના ઉમેદવારો કેટલાય લડે એમ છે ચૂંટણી। વિશ્વાસ અપાવવા માંગુ છું કે ભલે 2012 થી આપણું પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીનું નથી, પરંતુ એ 14 વર્ષના કામ આગામી 800 દિવસમાં પૂર્ણ કરવાની જાહેરમાં હું શપથ લઉં છું। તમામ કામો આપણે પૂરા કરીશું, રાત દિવસ કામ કરીશું। જન જનની સમસ્યા જે કાંઈ હોય એ ગમે તે જ્ઞાતિનો માણસ હોય, 18 વર્ણને સાથે રાખી જ્ઞાતિ જાતિવાદની રાજનીતિને દૂર કરી અને કાયમી રાજનીતિને પ્રસ્થાપિત આપણે આગામી દિવસોમાં તમારા સાથ અને સહકારથી કરવી છે।